તો મિત્રો અત્યારે આપણી આરે છે પોપટભાઈ આહિર વાત કરીએ તો અહીંયા એક સરસ મજાનો એક આશ્રમ જે શૂન્યથી લઈ જે આપણે તમે જુઓ તો સરસ મજાનો વિશાળકાય એક આશ્રમ બનાવ્યો છે એનું નામ છે એમનું જે ઓરિજિનલ નામ છે ને એ અત્યારે આપણે પોપટભાઈના મુખ્યથી સાંભળવાનું છે બિલકુલ જે પેઢી છે યુવા જે લોકો છે સોશિયલ મીડિયામાં આવવા માગતા હોય તો એમને માટે થોડુંક બધા પ્રભુજી છે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે હાલો મિત્રો કેમ છો બધા મજામાં આવી છો ધ અલ્પેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હું જો ઉપસ્થિત છું અમારા જ ગામમાં લોંગડી ગામમાં લોંગડીથી થોડાક મિત્રો તમે દૂર આવો ને તો કાંઈ સરસ મજાનો સોશિયલ મીડિયા આશ્રમ છે આ આશ્રમની મિત્રો થોડી ઘણી આપણે અપડેટ લઈશું અને આશ્રમનું ક્યાં સુધી કામ પહોંચ્યું એ તમને વિડીયો મેલ પર બતાવીશ ખાસ તો મિત્રો આપણે અહીંયા જે આશ્રમના જે એમ કહેવાય ને કે પોપટભાઈ આહિર છે તેમની આરે આપણે જે જાણી અજાણી અવનવી વાતો કરીશું ખાસ તો મિત્રો તમે વિડીયો પર પહેલી વાર હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે આપણી આરે છે પોપટભાઈ આહિર વાત કરીએ તો અહીંયા એક સરસ મજાનો એક આશ્રમ જે શૂન્યથી લઈ જે આપણે તમે જુઓ તો સરસ મજાનો વિશાળકાય એક આશ્રમ બનાવ્યો છે અત્યારે આપણી આરે છે પોપટભાઈ તો પોપટભાઈ અહીંની વાત કરીએ કે શૂન્યથી લઈ અત્યારે જે આશ્રમ બન્યો છે એમાં લોકોનો કેવો સહયોગ રહ્યો 100% સહયોગ લોક સહયોગથી જ થયું છે અને માતાજીની કૃપાથી બાકી તો સોશિયલ મીડિયા શું કરી શકે છે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ બહુ મોટું એમ્પાયર અને એવા લોકો માટે કે જે લોકોની બહારના લોકોની દ્રષ્ટિ માટે એ લોકો ગાંડા છે પાગલ છે અને એમની પાસે વ્યવસ્થા નથી તો એવા લોકો માટેની આ વ્યવસ્થા કે જેને બિનવારસી લોકો જેમને રહેવું છે વ્યવસ્થા જોવે છે જમવાની પછી રહેવા માટેની કપડાની પછી એક સારો આશ્રય કે જ્યાં એક પોતાનું જીવન પોતે વ્યતીત કરી શકે તો આ એક વ્યવસ્થામાં લોકો શાંતિથી રહી શકે અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખવા બનાવવામાં આવ્યું છે અને આખા આશ્રમની અંદર કોઈ સ્પેશિયલ રીતે દાતા નથી તમામ વસ્તુનું જે મેનેજમેન્ટ થયું છે તમામ આપણા જે સહયોગી જે લોકો સોશિયલ મીડિયામાં અત્યારે આપણને જોવે છે કોઈના 50 રૂપિયા છે કોઈના 10 રૂપિયા છે કોઈના 500 છે કોઈના 1000 છે કોઈના લાખ છે એવી રીતે લોક સહયોગથી કહેવાય ને કે ભાઈ એક ટીપે ટીપે સરોવર કેવી રીતે ભરાય એક આ સર્વશ્રેષ્ઠનું ઉદાહરણ છે પ્રકારની એવી જ્ઞાતિ જાતિના કોઈ રીતનું કોઈ બંધન નથી અહીંયા તમામ એક માનવતા શું કહેવાય છે એનું એક સર્વશ્રેષ્ઠ અહીંનું એક એક્ઝામ્પલ છે કે ભાઈ અહીંયા હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન તમામ કોમ્યુનિટીના લોકો અહીંયા સમૂહમાં રહે છે અને એ લોકોને ખુદને એક પોતાની ઓળખ નથી કે ભાઈ હું કોણ છું તો આપણે એવો કોઈ અધિકાર નથી કે એક માનવતાની દ્રષ્ટિએ આપણે એને ભેદભાવ રાખીએ એટલે કે આ માનવતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે અને તમામ લોકોના સહયોગથી બન્યું છે તો ગોવર્ધન તમે આ જે આશ્રમ છે બનાવવાની શરૂઆત ક્યારથી કરેલી છે 2000 કેટલામાં એટલે 2022થી અમે શરૂઆત કરેલી પછી ઓક્ટોબરમાં ભૂમિપૂજન થયું હતું 27 તારીખે અને પછી ધીમે લોક સહયોગ લોક વચ્ચે વાત પહોંચતી ગઈ એમ લોકો સપોર્ટ આપતા ગયા પ્રભુજીની વ્યવસ્થા વધતી ગઈ એક પ્રભુજી હતા પછી 5 થયા પછી 10 થયા 15 50 પછી 60 પછી અત્યારે હાલમાં 80 પ્રભુજી છે જે અત્યારે પહેલા માળની અંદર ટોટલ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે પછી અહીંયા ટોટલ આખા કેમ્પસની અંદર 1000 લોકો મેક્સિમમ રહી શકે એટલી મોટી વ્યવસ્થામાં આપણે રાખી શકીએ છીએ સારી રીતે તો એ તમામ વસ્તુ એવી રીતે ધીમે ધીમે થઈ રહી છે તો મિત્રો આપણે જોઈએ એમ એકથી લઈને અત્યારે હાલમાં 70થી 80 પ્રભુજી અત્યારે રહે છે તો ઘેરેથી અને કંઈ બહારના લોકોનું દબાણ કારણે આ તે સંઘર્ષની સાથે જે સંકળાયેલા લોકો છે તે અત્યારે રસ્તા ઉપર રહે છે તો એ લોકોને આપણે અહીંયા લાવી અને પોતાના ઘરની જેવો આપણે અહીંયા એમને સાચવતા હોય છે કાર્યને તો એવું કોઈ પરફેક્ટ ટાઈમિંગ નથી પણ કહેવાનો મતલબ કે એક દિલની અંદર એવી ઈચ્છા લાગણી અને ભગવાનના આશીર્વાદ કહી શકીએ ભાઈ આવા લોકો પાસે એક જવાની શક્તિ ઈશ્વર જ આપી શકતો હોય છે જે બહારની દુનિયા માટે ગાંડો છે પાગલ છે અને અમારી માટે તો એ ભગવાન છે પ્રભુજી છે અને જ્યારે અહીંયા વ્યવસ્થામાં આવે છે ત્યારે બધા જ લોકો પોતાની ફરજ સમજીને કામ સંભાળી લે છે તો બસ એ ધીમે શરૂ છે હાલમાં પણ અને જેવી રીતે અમારા ફોન કોલ્સ આવે છે વિડીયોઝ આવે છે એવી રીતે અમે ત્યાં પહોંચીએ છીએ રેસ્ક્યુ કરીએ છીએ અને આ વ્યવસ્થાની એવી રીતે ગુજરાતમાં જે જગ્યાએ આવી રીતની વ્યવસ્થાઓ શરૂ છે ત્યાં એવી ભગવાનને ત્યાં મૂકીએ છીએ અને એમને એક આશ્રય સ્થાન આપીએ છીએ તો આ પોપટભાઈ એક આશ્રમ અહીંયા છે લોંગડી બરોબર જી આની સિવાય એક બીજો ક્યાં આશ્રમ આપણો આણંદની અંદર છે જે શેલ્ટર હોમ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન અને આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે
અને મ્યુનિસિપાલિટીનો ખૂબ સહયોગ છે એની અંદર, અને પોતું આખું ગવર્મેન્ટનું કન્સ્ટ્રક્શન છે જે જે સંસ્થા રૂપે અમારી પાસે અત્યારે લોક સહયોગથી ચાલે છે. અને ત્યાં પણ અત્યારે હાલમાં 100 જેટલા પ્રભુજીની વ્યવસ્થા છે કે જે બધા જ કેટેગરીના લોકો ત્યાં રહી રહ્યા છે. અને આ કોઈ સ્પેશિયલ પર્ટિક્યુલર આશ્રમ નથી. હું કેટેગરી એટલા માટે બોલું છું કેમ કે ઘણા બધા આશ્રમોની અલગ અલગ વિશેષતાઓ હોય છે કે ભાઈ મંદબુદ્ધિ આશ્રમ, બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ, પછી અલગ અલગ આશ્રમોની પરિભાષા. પણ અહીંયા તમામ લોકો રહી શકે છે, નાના બાળકથી લઈ વૃદ્ધ વ્યક્તિ સુધી, કે જેને આપણે પણ એટલીસ્ટ રહી શકીએ છીએ કેમ કે આ વ્યવસ્થા છે એક માનવતાની વ્યવસ્થા છે. અને જ્યાં બધા જ લોકો એક જ્યારે દુઃખ પીડા સાથે સહારો બહારની દુનિયામાં કરતા હોય, જ્યારે એને આશ્રય જોતો હોય, અહીંયા શાંતિથી રહી શકે છે. તો અત્યારે મિત્રો આપણે પોપટભાઈ સારી માહિતી આપી. ખાસ તો મિત્રો જે પોપટભાઈનું નામ છે એમનું જે ઓરિજિનલ નામ છે ને એ અત્યારે આપણે પોપટભાઈના મુખેથી સાંભળવાનું. બિલકુલ. તો પોપટભાઈ મારું રિયલ નેમ રજની છે અને નિકનેમ મારું પોપટ હતું. અને પછી ધીમે ધીમે સોશિયલ મીડિયામાં આવ્યા પછી લોકો પોપટભાઈ તરીકે એઝ અ સંસ્થા પછી રન થવા લાગી છે. અને બહુ આનંદની વાત છે કેમ કે દરેક વ્યક્તિ પોપટભાઈ બની શકે છે. હું માત્ર એક નિમિત્ત છું અને મારી પૂરી ટીમ જે અહીંયા કાર્યરત છે, અને હું કશું કરતો નથી, મારાથી જેટલું થાય છે એટલું કરું છું, પણ આખી ટીમ વર્ક સિવાય અહીંયા કામ સંભવ નથી. અમારા પ્રતિકભાઈ છે, મારાથી નાના ભાઈ, એ પણ મારી સાથે હર હંમેશ માટે ઊભા છે. જે કહેવાય ને કે બિહાઇન્ડ ધ સીન બધી સંસ્થાની નાની મોટી જવાબદારીઓ સંભાળે છે. અમારી ટીમની અંદર જેટલા પણ વોલેન્ટિયર ભાઈ છે, બધા જ લોકોનો એક સમય છે, પોતાની રીતે પોતે લોકો સહયોગ આપે છે, પોતાનો સમય આપે છે. અને ત્યારે જ કેમ કે આ એકલા વ્યક્તિનું કામ નથી, અને લાખો લોકો જોવે છે, એનો સહકાર છે, ત્યારે જ આ સંભવ છે. તો ખાસ તો મિત્રો પોપટભાઈ વાત કરીએ, સરસ મજાનો આશ્રમ અહીંયા જે નિર્માણ થયું છે, હાલથી મિત્રો વાત કરીએ તો 2 થી 3 વર્ષ એક ધારો અહીંયા આશ્રમનું કામ ચાલુ. હા. અને અત્યારે મિત્રો આપણે વાત કરીએ કે પોપટભાઈનું જે બાળપણ છે એમની વિશે થોડી ઘણી માહિતી લીધી. તો પોપટભાઈ તમે સ્ટડી કેટલું કરેલું? મેં બાલાશ્રમમાં અભ્યાસ કર્યો છે, પછી સુરતની અંદર 10, 11, 12 ધોરણ પૂરું કર્યું, પછી પીટી સાયન્સ કોલેજમાં મેં 1 વર્ષ પૂર્ણ કર્યું, પછી બીજા વર્ષથી ડ્રોપ આઉટ લઈ લીધું હતું કેમ કે ભણતર માટે મારું ખુદનું એવું હતું કે ભાઈ હું એ ક્ષેત્રની અંદર આગળ નહોતો વધી શકે તેમ, કેમ કે મને ખબર હતી કે ભાઈ હું કઈ ફિલ્ડનો માણસ છું. અને અનાથ આશ્રમમાંથી મને ઘણી બધી પ્રેરણા મળી, શીખવા મળ્યું, જોવા મળ્યું. ત્યાંથી જ પછી આ વિચાર આવ્યો કે આપણે ક્યાંક લોક સહયોગી થઈ શકીએ. અને અમારું જે કામ જે છે એ સ્વાર્થનું પહેલાં છે અને પછી પરમાર્થનું છે. એવું નથી કે ભાઈ અમારી ઉંમર ખૂબ નાની છે, અમારા પણ ખર્ચાઓ છે, અમારું પણ ફેમિલી છે, કેવી રીતે મેનેજ થતું હોય છે, એ તમામ વસ્તુ. એટલા માટે સામેથી હું કહું છું કે ભાઈ અમારું કામ પહેલાં સ્વાર્થનું છે અને પછી જે થાય છે એ પરમાર્થ છે. સ્વાર્થ એટલા માટે કે જે પણ કે અમે વિડીયો કન્ટેન્ટ બનાવીએ છીએ, જે પણ આપણે અત્યારે બને છે કન્ટેન્ટ છે, એ સોશિયલ મીડિયામાં આવ્યા પછી જે પણ એની કાંઈ રેવન્યુ જનરેટ થતી હોય છે તેનાથી પોતાના ખર્ચાઓ મતલબ અમારું થતું હોય છે, ખર્ચા એમાંથી નીકળે છે. અને પછી જે પરમાર્થ એટલે છે કે ભાઈ જે લોકોને અમે રેસ્ક્યુ કરીને લાવીએ છીએ તો એ તમામ લોકોને એક સારી સુવિધા મળે, સગવડતા મળે, લોકોનો સહયોગ મળે. જે સંસ્થા બેઝ આખું એ ડિફરન્ટ વે છે આખો, તો એમાં લોકોનો સહયોગ મળે છે અને પછી એ સહયોગથી લોકોનું સારું થાય છે. એટલે અમારું કામ પહેલાં સ્વાર્થનું છે, જે પરમાર્થનું છે, અને ધીમે ધીમે લોક સહયોગથી જ આ બધું કામ થઈ રહ્યું છે. અને બાકી તો જે પણ કાંઈ કન્ટેન્ટ આવ્યા પછી એનું રેવન્યુ જનરેટ થતું હોય છે, એ તમામ રેવન્યુ એઝ અ પર્સનલ યુઝ માટે અમે યુઝ કરતા હોઈએ છીએ. તો અત્યારે મિત્રો આપણે વાત કરીએ કે જે પોપટભાઈ છે એ આપણે ઘણી બધી માહિતી આપી. તો પોપટભાઈ એક છેલ્લો પ્રશ્ન કે આવનારી જે પેઢી છે, યુવા જે લોકો છે, સોશિયલ મીડિયામાં આવવા માગતા હોય તો એમને માટે થોડુંક અમારા દર્શક મિત્રોને. બિલકુલ, ચોક્કસથી આવવું જોઈએ. અને આ એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે તમારે આવવું હોય તો તમારું બધાનું વેલકમ છે, કેમ કે આ ફાઇનાન્સ વસ્તુ ડિફરન્ટ છે. રેવન્યુ જનરેટ થાય છે ત્યારે કે જ્યારે તમે દિલ, દિમાગ, તમારી લાગણી જ્યારે કન્ટેન્ટમાં તમે આપતા હો છો અને પછી એનું કોઈ રેવન્યુ મળતું હોય છે. પણ જો ફાઇનાન્શિયલી રીતે તમે આવતો કે ભાઈ ચાલો એક્ઝામ્પલ મારું જ આપું કે ભાઈ પોપટભાઈ આમાંથી લાખો રૂપિયા કમાય છે તેમ હું કમાઈ લો, તો ક્યારેય તમને સોશિયલ મીડિયા આગળ નથી વધારતો. પણ પોપટભાઈની જેમ હજારો કન્ટેન્ટ ક્રિએટરો કામ કરે છે, તો એ કન્ટેન્ટ ક્રિએટરો કેટલી મહેનત કરે છે એક કન્ટેન્ટ બનાવવા માટે, એવી રીતે જો તમે પણ મહેનત કરશો તમારા કન્ટેન્ટની ઉપર, અને એક એવો કન્ટેન્ટ હોવો જોઈએ કે જેના થકી તમને લોકો બોલાવી શકે, તમને વાહ કરી શકે, તમારી સાથે સેલ્ફી લઈ શકે. અને બસ એ જ સૌથી મોટો ભાવ છે, પ્રેમ છે. અને ત્યારે જ એક દરેક વ્યક્તિ પોપટભાઈની જેમ આગળ વધી શકે છે.
તો મિત્રો અત્યારે આપણે બહારની સાઈડથી અત્યારે જે આશ્રમ છે એની અંદર આપણે અત્યારે એન્ટર થઈ ગયા છે. અહીંયા તમે જોવો ને તો આવા સરસ મજાના જે સોશિયલ મીડિયા આશ્રમ છે, સરસ મજાના લોગા છે અત્યારે મૂકેલા છે. ખાસ તો મિત્રો એની વાત કરું ને તો પોપટભાઈએ પહેલા વિડીયોમાં જે માહિતી આપી એમ કે અત્યારે હાલમાં અહીંયા 80થી પણ વધારે જે પ્રભુજી છે અત્યારે અહીંયા રહે છે. અત્યારે મિત્રો આપણે તમે આવો અમારે યારે હું તમને બતાવું. આ મિત્રો એક છે ને ડાઇનિંગ હોલ છે સરસ મજાનો. તમે અહીંયા આવો હું તમને બતાવું. સરસ મજાનો મોટો હોલ છે. તો મિત્રો તમે જુઓ ને તો આવી રીતે એક સરસ મજાનો ડાઇનિંગ હોલ છે. ગામના બાપુ પરવ્યો. તો મિત્રો અત્યારે આપણે અહીંયા જોઈએ તો અહીંયા જે બધા પ્રભુજી છે અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે. અત્યારે બધા પ્રભુજી છે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. તો મિત્રો આપણે જોઈએ એમ છે તમામ જે પ્રભુજી છે 80 પ્રભુજી છે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. અત્યારે મિત્રો પાછા આપણે આવી જાય છે આઈસ્ક્રીમ તો હજુ. તો મિત્રો અહીંયા તમે જુઓ ને તો સરસ મજાનો આશ્રમ છે. ખાસ તો આશ્રમની વાત પોપટભાઈ કીધું એમ કે 3 માળનો આશ્રમ છે. આપણે જોઈએ તો આવી રીતે સરસ મજાની અહીંયા વ્યવસ્થા પણ છે. સુવા કરવાની જમવાથી તે લઈને અને ડૉક્ટરી સુધીની પણ સરસ મજાની વ્યવસ્થા છે. ખાસ તો મિત્રો અહીં તમે આવો ને તો હું તમને બતાવું. આ જે આશ્રમ છે ત્યાં તમે જુઓ ને તો અહીંયા જુઓ અત્યારે જે લિફ્ટ છે એમનું કામ છે ને શરૂ છે. તમે જુઓ ને તો આ અત્યારે લિફ્ટ છે એ બનવાની કામગીરી શરૂ છે. આ મિત્રો જુઓ ને તો આ બધું પણ એક સરસ મજાનો દાદરો છે ઉપર જવાનો છે. આપણે એની ઉપર જઈશું ને જોઈશું. તો તમે આવી રીતે છે ને મિત્રો અહીંયા જે પ્રભુજી છે પોતે છે એ સરસ મજાની સાફ સફાઈ તેમની રીતે છે ને એ કરી રહ્યા છે. તો આપણે જોઈએ મિત્રો અત્યારે ઘણો બધો આશ્રમની કામગીરી અત્યારે શરૂ છે અને ઘણો ખરો આશ્રમ છે એ બની ગયો છે. હજી પણ મિત્રો તમે જુઓ ને તો અત્યારે તમે જુઓ ને તો સાફ સફાઈનું કામ છે એ શરૂ છે. આવી રીતે કંઈક સરસ મજાની છે ને જાળી પણ ફિટ કંઈ કરી દીધી છે સરસ મજાની. ખાસ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. હજી વિડીયો મિત્રો છે ને તમે કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો અત્યારે આપણે આશ્રમની અંદર તો છીએ જ ને. અહીંની વાત કરીએ તો અહીંયા જે બધા પ્રભુજી છે સરસ મજાની સુવાની વ્યવસ્થા છે. તમે જુઓ અને જે કહું હું તમને બતાવું. આવી રીતે જુઓ તમે બેડ છે મારેલા સરસ મજાના અને આવી રીતે કંઈક હોવાની વ્યવસ્થા છે. આ બાજુ પણ એક મિત્ર છે ને સરસ મજાનું જય શ્રી પ્રભુજી છે સરસ મજાનું વર્તન કરી રહ્યા છે પોતાની રીતે છે ને. તેમની જાતે જ એમ કહેવાય ને કે જે રસ્તા ઉપર રહીને અને અહીંયા આવે એટલે ઘણો બદલાવ આવી ગયો છે એમનામાં એમ કહી શકાય. ખાસ તો અહીંયા પણ એક સરસ મજાનો હોલ છે. આપણે નજીક આવું તમને બતાવું તો ઘણા બધા બેડ મારેલા છે. જુઓ તમે આમ કહે તો 10 થી 15 અહીંયા પણ છે ને સરસ મજાની વ્યવસ્થા છે સુવા કરવાની.